ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. વિજયા એકાદશી મહાત્મ્ય અને વ્રત કથા. વિજયા એકાદશીનું જેવું નામ છે, ઠીક એ જ રીતે આ વ્રતને કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. વિજયા એકાદશીનું મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ વધે છે. વિજયા એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ, કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલું જ નહીં, વિજયા એકાદશીનું વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે. વિજયા એકાદશીની વ્રત કથા આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે કૃપા કરીને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો, ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈ એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બગદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરી તેના ઉપર 5 પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું. એ કળશના નીચે 7 અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા. તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી પરવારી ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ.
દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો. હે રામ, જો તમે આ વ્રત સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો. શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો. અતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશીનું મહાત્મ્ય અને વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.